ખુદ અરવિંદ કેજરીવાલ પાછળ છે. અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે. સાહેબસિંહ વર્માના પુત્ર આગળ છે. સાથે જ મનીષ સિસોદિયા પાછળ ચાલી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી ખુદ પાછળ ચાલી રહ્યા છે. બેલેટ પેપર 16 બેઠક 70માંથી 16 બેઠકના રૂઝાન આવ્યા છે. બીજેપી 12 બેઠક, આપ 4 બેઠક, કોંગ્રેસ 0. તમને લાગી રહ્યું છે કે જે કમસે કમ બેલેટ પેપરની ગણતરી છે એની અંદર જે એક્ઝિટ પોલ હતા ઠીક એ જ લાઈનથી અહીંયા દેખાતું હોય? રોનકભાઈ, તમારી અને અંકિત ગુપ્તાજીની જે વાત થઈ તો એની પરથી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય કે આપણા એબીપીના જે રિપોર્ટર છે એ એકદમ જે કહેવાય કે ત્યાં જમીની નેતાઓનું જે આંકલન કરે છે કે બીજેપી આક્રમક રીતે ત્યાં દિલ્હીમાં લડી. બીજી વાત એમને બહુ જ સારી એવી કરી કે ત્યાં ઓપિનિયન પોલમાં બીજેપી બધી જગ્યાએ આગળ હતી, પણ પૂછવામાં આવ્યું તો એમને આપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ એવું કહે છે કે ભાઈ બીજેપી આગળ થશે ને કદાચ સીટો વધશે. તો આનાથી આંકલન એ થઈ શકે છે કે જે રીતે શરૂઆત જે બેના જે ઉદ્ઘાટનથી થઈ કે 2 સીટો આગળ વધી, હું માનું છું ત્યાં સુધી આ ઓપિનિયન પોલ કદાચ એ કન્ફર્મ થઈ શકશે. અને જે રીતે જે ઇલેક્શન લડ્યા છીએ અને જે ત્યાંની જનતાને જે રીતે ત્યાં વિશ્વાસ આવ્યો છે કે ભાઈ જે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત મળી, હરિયાણામાં મળી, તો દિલ્હી પણ એમાં પાછળ ના રહી શકે. 16 બેઠકના રૂઝાન આવ્યા છે. બીજેપી 12, આપ 4, કોંગ્રેસ 0. એનો મતલબ બીજેપીને ઘણી મોટી લીડ છે. એટલું જ નહીં, બેલેટ પેપરની ગણતરીમાં ખુદ કેજરીવાલ પાછળ છે, મનીષ સિસોદિયા પાછળ છે, આતિશી જેઓ મુખ્યમંત્રી છેલ્લે બન્યા તે પણ પાછળ છે. એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ પાછળ ચાલી રહ્યા છે. અને જો આ જ પ્રકારનો ટ્રેન્ડ હોય તો સ્વાભાવિક રીતે જ એક્ઝિટ પોલ કરતાં પણ વધુ સારા પરિણામો બીજેપીને મળી શકે છે. શરૂઆત સારી.